હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7નું વાર્ષિક પરીક્ષાનું એટલે કે દ્વિતીય સત્રનું ગણિતનું પેપરનું સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો। વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં ધોરણ 7ના ગણિતનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન બરાબર શાંતિથી સમજીને ભણવાના છીએ। તો વિડીયો થોડો લાંબો થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો શાંતિથી આ વિડીયોને નિહાળો વિદ્યાર્થી મિત્રો। શરૂ કરીશું આપણે પહેલાથી વિદ્યાર્થી મિત્રો। પહેલો પ્રશ્ન આપણને અહીં આગળ તમને પરીક્ષામાં આપવામાં આવશે 1 અ। કયો પ્રશ્ન આપવામાં આવશે? 1 અ। એમાં 10 તમને વિકલ્પો પૂછવામાં આવશે। કેટલા વિકલ્પો વિદ્યાર્થી મિત્રો? 10। 10 શું પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? વિકલ્પો પૂછવામાં આવશે જેના ગુણ 10 હશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, મહેશનો માસિક પગાર ₹5000 છે। માસિક પગાર એટલે મહિનાનો પગાર 5000 રૂપિયા છે। તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે। 5000 માંથી 1000 રૂપિયા ખર્ચ કરી દે તો એની જોડે વધ્યા કેટલા? 4000। તો તે આવકના ખાજગ્યા ટકા ખર્ચ કરે છે। આપણને રૂપિયામાં આપેલું છે 1000 રૂપિયા ખર્ચ કરે છે, એને આપણે વિદ્યાર્થી મિત્રો ટકામાં શોધવાનું છે। તો જોઈએ કેવી રીતે ટકામાં શોધવાનું। તો શું કરીશું? સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એની જે આવક રહી 5000 રૂપિયા એ આપણે ક્યાં લખીશું વિદ્યાર્થી મિત્રો? નીચે। ક્યાં લખવાનું? નીચે લખવાનું। હવે વિદ્યાર્થી મિત્રો ખર્ચ કેટલો કરે છે? 1000 રૂપિયા। કેટલો કરે છે? 1000 રૂપિયા। તો 1000 ક્યાં લખવાના? ઉપર લખવાના। આ રીતે અપૂર્ણાંક બનાવી અને આને શું કરવાનું? 100 વડે ગુણી દેવાનું ટકામાં શોધવા માટે। ઓકે, હા। જે આવક રહી એ નીચે લખવાની, ઓકે, જે ખર્ચ કરે છે એ ઉપર લખવાનું, ત્યારબાદ ગુણ્યા 100%। શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંથી 0 0 આ બંને 0 0 શું થશે? ઉડી જશે વિદ્યાર્થી મિત્રો। તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 1000 અને ભાગાકારમાં 50 વધ્યા। હજુ આપણે 0 0 વિદ્યાર્થી મિત્રો ઉડાડી દઈએ તો શું વધ્યું? 100/5। હવે વિદ્યાર્થી મિત્રો 100 ને આપણે 5 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે? 20। 20 પંચા 100 થાય, માટે જવાબ શું આવશે? 20%। ઓકે, તે પોતાની આવકના કેટલા ટકા ખર્ચ કરે છે? 20%। એટલે કે આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી। ઓકે, આ રીતે આપણે પહેલો વિકલ્પ જોયો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો વિકલ્પ, જેમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય। વિદ્યાર્થી મિત્રો તમે સંખ્યા રેખા વિશે ભણી ચૂક્યા હશો। અહીંયા આગળ હું તમને એક સંખ્યા રેખા દોરીને શીખવાડું। આ સંખ્યા રેખા છે, આપણે મિડલમાં એટલે કે વચ્ચે આપણે 0 લઈશું। શું લઈશું વિદ્યાર્થી મિત્રો? 0 લઈશું। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ 0 રહ્યો એની આ જે બાજુ રહી એ ડાબી કહેવાય। શું કહેવાય? ડાબી બાજુ। અને 0ની આ જે બાજુ રહી એ શું કહીશું આપણે? જમણી બાજુ। જે હાથે આપણે લખીએ છીએ એ બાજુ કઈ કહેવાય? આ રહી જમણી બાજુ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો 0ની આ બાજુ કેવી સંખ્યા આવે? તો -1 -2 -3 એવી સંખ્યા આવશે। જ્યારે આ બાજુ 1 2 3 એવી સંખ્યાઓ આવશે વિદ્યાર્થી મિત્રો। માટે 0ની આ ડાબી બાજુ કેવી સંખ્યાઓ છે? બધી ઋણ, માઇનસ એટલે કે ઋણ। તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, ઋણ। શું આવશે? ઋણ। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો વિકલ્પ, જેમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 22 સેમી વ્યાસવાળા 22 સેમી વ્યાસવાળા, વ્યાસ એટલે કે ડી બરાબર 22 સેમી। ઓકે, આપણે શું શોધવાનું છે? વર્તુળની ત્રિજ્યા શોધવાની છે। વ્યાસ ઉપરથી શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યા। તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો વર્તુળમાં ઓકે જે કેન્દ્રમાંથી આમ પસાર થાય આને આપણે વ્યાસ કહીએ। શું કહીએ? વ્યાસ। હવે આપણે ત્રિજ્યા શોધવી હોય તો શું કરવાનું? વ્યાસનું અડધું લેવાનું એટલે શું મળી જાય? ત્રિજ્યા મળી જાય। તો જે વ્યાસ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો એ વ્યાસને આપણે જો 2 વડે ભાગી દઈએ તો આપણને શું મળી જાય? ત્રિજ્યા મળી જાય। એટલે કે 22/2 એટલે 11। 11 સેમી આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યા મળી। તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, 11 સેમી। ઓકે વિદ્યાર્થી મિત્રો,
ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો વિકલ્પ ખાલી જગ્યા સજાતીય પદો છે. શું પૂછ્યું આપણને? ખાલી જગ્યા સજાતીય પદો છે. હવે સજાતીય પદ એટલે શું? તો જે અહીંયા આગળ આપણને જે પદાવલી આપેલી છે એમાં જે પાછળના જે ચલ રહ્યા એની ઘાત અને ચલ બંને સરખા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું આપેલું છે? એક્સ એક્સ શું આપેલું છે? -7x અને -5x, x² y xy સ્ક્વેર, ઓકે, -5x અને -5y, 4x અને 4y. જોઈએ તો અહીંયા આગળ x આપેલો છે, અહીંયા આગળ y, માટે ચલ અલગ છે તો આ નહીં આવે. c અહીંયા આગળ x આપ્યો, અહીંયા આગળ y આપ્યો, માટે c પણ નહીં આવે. b x² y અને xy સ્ક્વેર, અહીંયા આગળ x ની 2 ઘાત આપેલી, અહીંયા આગળ y ની 2 ઘાત આપી, માટે b પણ નહીં આવે. તો અહીંયા આગળ આપણો એ જવાબ સાચો બનશે. કેમ કે x અને અહીંયા પણ x, બરાબર, બંને ચલ પણ સરખા છે અને ચલની ઘાત પણ સરખી છે, માટે આને આપણે સજાતીય પદ કહેવાય. તો આપણો જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 5મા નંબરનું ખાલી જગ્યા વિજાતીય પદો છે. કેવા પદો? વિજાતીય પદો એટલે કે ચલ પણ જુદા જુદા અને એની ઘાત પણ જુદી જુદી. વિદ્યાર્થી મિત્રો પહેલું જોઈએ તો અહીંયા આગળ ચલમાં x² આપેલો, અહીંયા પણ x² તો સરખા છે, માટે આને આપણે શું કહીએ? સજાતીય કહેવાય. વિદ્યાર્થી મિત્રો x ની 3 ઘાત અને x ની 3 ઘાત બંનેના ચલ અને એની ઘાત સરખી છે તો સજાતીય. વિદ્યાર્થી મિત્રો આગળ જે આ સહગુણક આપ્યો એ ગમે તે આપ્યો હોય એનાથી કોઈ લેવા દેવા નહીં. આપણે તો ચલ જોવાનું. ચલ એટલે કે ABCDના જે આલ્ફાબેટ આપેલા હોય એ અને એની ઘાત સરખી હોવી જોઈએ તો સજાતીય કહેવાય. જો ઘાત સરખી ના હોય, ચલ જુદા જુદા હોય તો વિજાતીય કહેવાય. x² y આમાં પણ ચલ સરખા છે તો આ પણ સજાતીય થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 16x અને 16y આ બંનેના ચલ જુદા જુદા છે, માટે આ શું થશે? વિજાતીય થશે. તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી. શું જવાબ આવશે? ડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ 6ઠા નંબરનું. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે કે અહીંયા આગળ શું આપેલું છે? આ એ ભૂલથી લખાઈ ગયો છે. ABCની પરિમિતિ એટલે કે ત્રિકોણ શું દોરેલું છે? એટલે ત્રિકોણ દોરેલો છે. ત્રિકોણ ABCની પરિમિતિ 48 સેમી છે. જો AB + BC 32 સેમી હોય તો AC કેટલું? જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હું એક ત્રિકોણ દોરીશ. ઓકે, આ ત્રિકોણ શું આપેલું છે આપણને? ABC આપેલો છે. આ ત્રિકોણની ત્રણેય બાજુનો જે સરવાળો એટલો આપેલો છે આપણને 48 આપેલો. અહીંયા આગળ આ AB બાજુ અને આ BC બાજુ આ બંનેનો જે માપ રહ્યા એનો આપણને વિદ્યાર્થી મિત્રો સરવાળો આપેલો છે. AB + BC કેટલો આપ્યો છે? 32 સેમી. આપણે શોધવાનું શું છે? આ AC શોધવાનું છે. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એને પરિમિતિ કહેવાય. તો આ ત્રણેય બાજુમાંથી આ જે બે બાજુનું માપનો સરવાળો આપણે શું કરશું? બાદ કરશું એટલે આપણને ત્રીજી બાજુનું માપ મળી જશે. એટલે કે 48માંથી વિદ્યાર્થી મિત્રો આપણે 32 શું કરી દેવાના? બાદ કરી દેવાના. 8માંથી 2 જાય તો કેટલા વધે? 6. 4માંથી 3 જાય તો 1. 16 સેમી જવાબ આવ્યો. એટલે કે આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. કયો જવાબ આવશે? સી સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 7મા નંબરનું વિદ્યાર્થી મિત્રો 22 સેમી પરિધવાળા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને વર્તુળનો પરિધ આપેલો છે. શું આપ્યું છે? વર્તુળનો પરિધ. વર્તુળના પરિધના વિદ્યાર્થી મિત્રો આપણા પાસે બે સૂત્ર છે. એક 2πr, કયું વિદ્યાર્થી મિત્રો? 2πr અને બીજું છે πd. તો આગળ આપણે કયું સૂત્ર લખશું વ્યાસ આપ્યા માટે? πd. કયું લખશું? πd લખશું વિદ્યાર્થી મિત્રો. વર્તુળનો પરિધ કેટલો આપ્યો આપણને? 22 સેમી બરાબર પાઈની કિંમત લખશું વિદ્યાર્થી મિત્રો 22/7 અને ગુણાકારમાં ડી. આપણે તો ડી શોધો, આ બધું ક્યાં લઈ જઈશું? બરાબરની આ બાજુ. તો 22 આ 7 ભાગાકારમાં તો ગુણાકારમાં આવશે. ત્યારબાદ આ 22 ઉપર ગુણાકારમાં છે તો ક્યાં આવશે? ભાગાકારમાં આવશે બરાબર ડી. એ આગળ વિદ્યાર્થી મિત્રો 22 અને 22 શું થશે? ઉડી જશે, સરખા સરખા છે તો ઉપર ગુણાકારમાં ભાગાકારમાં. તો જવાબ આવ્યો 7
સેમી બરાબર ડી વ્યાસ. ઓકે, કેટલો જવાબ આવ્યો? 7 સેમી. તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 8મા નંબરનો વિકલ્પ 7 ગુણ્યા 7 ગુણ્યા 7. શું કીધેલું છે આપણને? કેટલી વખત વિદ્યાર્થી મિત્રો? 10 વખત. કેટલી વખત? 10 વખત. તો શું થાય વિદ્યાર્થી મિત્રો? 7 ગુણ્યા 7 ગુણ્યા 7 10 વખત હોય તો શું કરવાનું? 7ની કેટલી ઘાત લખવાનું વિદ્યાર્થી મિત્રો? 10 ઘાત લખવાની. 7 ગુણાકાર સ્વરૂપે જેટલી વખત હોય એટલી ઉપર શું લખવાની? ઘાત. તમને એમ કહે કે 7 15 વખત ગુણાકાર સ્વરૂપે તો 7ની 15 ઘાત. 7 ગુણાકાર સ્વરૂપે 100 વખત તો 7ની 100 ઘાત. એ રીતે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 9મા નંબરનો વિદ્યાર્થી મિત્રો શું કીધેલું છે આપણને કે 40ના 25% બરાબર ખાલી જગ્યા. શું કીધું આપણને? 40ના 25%. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ 40 નાની જગ્યાએ ગુણાકાર, 25% એટલે 25 ભાગ્યા 100 થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે ઉડાડી દઈશું 25 ચોક 100. તો ઉપર 40 વધ્યા, નીચે 4 વધ્યા. 40 ને 4 વડે ભાગું તો કેટલો જવાબ આવે? 10 જવાબ આવે. એટલે કે આપણો જવાબ આવ્યો બે વિદ્યાર્થી મિત્રો 10. ત્યારબાદ 10મા નંબરનો વિદ્યાર્થી મિત્રો x ને x વડે ગુણી 10માંથી બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે. x ને કેટલા વડે ગુણવાના? x વડે એને ગુણી એમાંથી શું બાદ કરવાનું કીધું આપણને વિદ્યાર્થી મિત્રો? 10. હવે x ગુણ્યા x એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? x² ઓછા 10. તો આપણો જવાબ આવ્યો x² ઓછા 10 વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 10 ગુણના વિકલ્પો જોયા. તો વિદ્યાર્થી મિત્રો તમારે વિકલ્પોમાં 10માંથી 10 ગુણ આવવા જોઈએ, એક પણ ગુણ જવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો જો તમે મારી આ વિડીયોમાં હજી જો તમે લાઇક ના કર્યું તો લાઇક કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન 1b નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. કેટલા વિધાનો? 6 વિધાનો. કેટલા વિધાનો? 6 ગુણના વિદ્યાર્થી મિત્રો આપણે વિધાનો જોઈશું, ખરા ખોટા જોઈશું. પરીક્ષામાં તમને વિદ્યાર્થી મિત્રો 6 ગુણના ખરા ખોટા પૂછવામાં આવશે. પહેલો વિદ્યાર્થી મિત્રો 9000 બરાબર 3² ગુણ્યા 10³ ઘાત. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 3² એટલે વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 3 થાય. 3 તરી 9 થશે. 9 ગુણ્યા 10³ ઘાત. વિદ્યાર્થી મિત્રો 10³ ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. 10 10 કેટલા થાય? 10 10 100 થાય. 100 ગુણ્યા કેટલા? 10. હવે 100 ગુણ્યા 10 કેટલા થાય? 1000. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1000 થાય. તો 9 ગુણ્યા 1000, 1009 વખત તો કેટલો જવાબ આવે? 9000. માટે પહેલું શું આવશે? સાચું આવશે વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરનું 10 ગુણ્યા 10⁹ ઘાત બરાબર 100⁹ ઘાત. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આધાર સરખો છે અને અહીંયા આગળ કોઈ ઘાત નહીં, મતલબ કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ? અહીંયા આગળ જો આધાર સરખો હોય તો આપણે ઘાતોનો સરવાળો કરી શકીએ. માટે અહીંયા આગળ શું થાય? 10 અને ઉપર પેલાની 1 ઘાત હતી વત્તા 9 ઘાત હતી. તો 10ની આપણે વિદ્યાર્થી મિત્રો 10 ઘાત કરી શકીએ. કેટલી કરી શકીએ? 10ની 10 ઘાત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 100⁹ ઘાત આપેલી છે. આવું થાય નહીં, ખોટું આવે. કેમ કે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 9 ઘાત હોત, અહીંયા આગળ 9 ઘાત હોત તો આવું 100⁹ ઘાત થઈ શકે. પરંતુ અહીંયા આગળ ઘાત નથી આપેલી માટે 100⁹ ઘાત જવાબ આવે નહીં. તો શું આવશે? ખોટું આવશે. ત્રીજા નંબરનું વિદ્યાર્થી મિત્રો a² ગુણ્યા a³ ઘાત ગુણ્યા a⁴ ઘાત બરાબર a⁴ ઘાત. અહીંયા આગળ ત્રણેયમાં વિદ્યાર્થી મિત્રો શું આધાર સરખો આપેલો છે માટે ઘાતોનો શું થાય? સરવાળો. તો જોઈએ સરવાળો કરી જોઈએ. 2 + 3 + 4 બરાબર a. 2 ને 3 5, 5 ને 4 9 થાય. એની કેટલી ઘાત થાય? 9. અહીંયા આગળ 24 ઘાત આપી માટે શું આવશે? ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું વિદ્યાર્થી મિત્રો જેમાં આપણને આપેલું છે ચોથા નંબરનું ખરા ખોટું. લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય. આકાર કેવો કીધો વિદ્યાર્થી મિત્રો આપણને? લંબઘન જેવો. કેવો આકાર કીધો આપણને?
લંબઘન જેવો આકાર આપેલો છે, આવો આપણને આકાર આપેલો છે। હવે આનો પડછાયો કોઈ દિવસ વર્તુળ પડે વિદ્યાર્થી મિત્રો? ના, તો શું આવશે? ખોટું વિદ્યાર્થી મિત્રો। સમઘનને 8 ધાર હોય છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સમઘનને કેટલી ધાર હોય છે? 8 ધાર હોય છે। જો હું તમને અહીંયા આગળ સમઘન દોરીને બતાવું વિદ્યાર્થી મિત્રો, આપણે ધાર ગણીએ વિદ્યાર્થી મિત્રો, 1 ધાર, 2 ધાર, 3 ધાર, 4, 5 ધાર, 6 ધાર, 7, 8, 9, 10, 11 અને આરે 12। કેટલી ધાર થઈ વિદ્યાર્થી મિત્રો? 12 ધાર થઈ। તો વિદ્યાર્થી મિત્રો આપણને જે પૂછ્યું કે સમઘનને 8 ધાર હોય છે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ ખોટું। શું આવશે? ખોટું। કેટલી ધાર આવે વિદ્યાર્થી મિત્રો? 12। કેટલી આવે? 12। યાદ રાખજો, 12 ધાર આવે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લો ખરા ખોટું, 2 રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ હોય। હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક રીતે કે જે રૂપિયો રહ્યો આમ જોવા જઈએ તો નળાકાર સ્વરૂપ કહેવાય, પણ આકાર કેવો જોઈએ તો ગોળ જેવો, વર્તુળ જેવો, માટેનો પડછાયો કેવો પડે? વર્તુળ પડે તો શું આવશે? સાચું આવશે। શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું આવશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 6 ગુણના વિકલ્પો જોયા। તો વિદ્યાર્થી મિત્રો 6 ગુણમાંથી એક પણ ગુણ જવો જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો। હેલો વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે હવે પ્રશ્ન 2 અ। પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરું। કેટલા ગુણની વિદ્યાર્થી મિત્રો? 10 ગુણની 10 ખાલી જગ્યા આપણે પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો। જેમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે 40%ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય। 40%ને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાની છે। તો સૌથી પહેલાં શું કરીશું? આપણે આ 40%ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું। એટલે કે 40%ને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય? તો ટકાની નિશાની દૂર કરીને નીચે કેટલા વડે ભાગવાના? 100 વડે ભાગી કાઢવાના। ઓકે, જે સંખ્યા આપી હોય એને। ત્યારબાદ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ 0 0 ઉડી જશે। તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 4 અને નીચે ભાગાકારમાં 10 વધ્યા। હવે વિદ્યાર્થી મિત્રો 4 ને શું લખાય? 2 દુ 4। 10 ને શું લખાય? 2 પંચા 10। 2 2 ઉડી જશે। તો વધ્યું શું? 2 પંચમાંશ। જવાબ શું આવ્યો? 2 પંચમાંશ જવાબ આવ્યો પહેલી ખાલી જગ્યામાં। ઓકે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ બીજા નંબરનું વિદ્યાર્થી મિત્રો 40% વત્તા ખાલી જગ્યા બરાબર 100%। 40%માં કેટલા ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો? તો 100% થાય। તો 40% વત્તા 60% બરાબર 100%। ઓકે, ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ। ઓકે, ત્રીજા નંબરની, કયા નંબરની? ત્રીજા નંબરની ખાલી જગ્યા, જેમાં આપણને આપેલું છે 1/2 એ 1/3 કરતાં ખાલી જગ્યા સમય સંખ્યા છે। 1/2 એ 1/3 કરતાં કેવી સમય સંખ્યા છે? તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1ના કેટલા ભાગ કરેલા? 2 અને આગળ 1ના 3 ભાગ કરેલા, માટે મોટું કોણ કહેવાય? 1/2 જે સમય સંખ્યા આપી એ મોટી કહેવાય। તો અહીં આગળ લખી શકીએ કે 1/2 એ 1/3 કરતાં મોટી સમય સંખ્યા છે। હવે જો તમને ખબર ના પડતી હોય તો શું કરવાનું? અહીંયા આગળ બંનેના ઉપર અંશમાં 1 આપેલા છે। સમજો કે 1 દાબેલી લાયા। શું લાયા? 1 દાબેલી, એના 2 ભાગ કરવાના, તો તમારા ભાગમાં વધારે આવશે। 1 દાબેલી લાયા, એના 3 ભાગ કરીએ તો તમારા ભાગમાં ઓછો ભાગ આવશે, માટે વધારે શેમાં આવશે? 1/2માં, માટે આ સંખ્યા શું કહેવાય? મોટી કહેવાય। ઓકે, ચોથા નંબરનું 3/5ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે। 3/5 કેવા સ્વરૂપમાં લખેલી છે? P/Q, આને સમય સંખ્યા કહી શકીએ આપણે। હવે આની વ્યસ્ત એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો છેદને ઉપર લઈ જવાનું, ક્યુને અને અંશને નીચે લાવવાનું, આને કહેવાય વ્યસ્ત। તો 3/5ની વ્યસ્ત થશે 5/3 વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 5મા નંબરનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા। વર્તુળ હોય એના ક્ષેત્રફળનું આપણે અહીંયા આગળ શું લખવાનું છે? સૂત્ર લખવાનું છે। તો સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? πr²। આ શું છે? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર।
પાઈની કિંમત આપણે વિદ્યાર્થી મિત્રો 22/7 અને 3.14 આવી બે લઈએ છીએ. આર એટલે કે ત્રિજ્યા. યાદ રાખવાનું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. છઠ્ઠા નંબરનું ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. આપણી આગળ ત્રિકોણ એબીસીની પરિમિતિ કેટલી થાય એ લખવાની છે. સમજો કે વિદ્યાર્થી મિત્રો આગળ એક ત્રિકોણ આપેલું છે. ઓકે, શું આપેલું છે? ત્રિકોણ એબીસી આપેલું છે. એ બી અને સી. આની પરિમિતિ એટલે શું કે ત્રણેય બાજુનો સરવાળો, એટલે કે AB પ્લસ BC પ્લસ AC આ ત્રિકોણની પરિમિતિ થઈ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળનું વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનું સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય. હવે વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણ એટલે શું થાય? તો જેની બધી બાજુ સરખી હોય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણ. કેવું કહેવાય? સમબાજુ ત્રિકોણ. ત્રણેય બાજુ સરખી હોય એને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. હવે આ સમબાજુ ત્રિકોણમાં સમમિતિ કેટલી? તો જોઈએ આપણે. આમ ઉપરથી પણ બે ભાગ કરી શકીએ. ઓકે, આમ એક, ત્યારબાદ આમ પણ આપણે બે ભાગ કરી શકીએ, બે, ત્યારબાદ આમ પણ ભાગ કરી શકીએ, એટલે કે 3. તો 3 સમમિતિની રેખા આવશે. શું જવાબ આવશે? 3. હવે વિદ્યાર્થી મિત્રો બીજા બે ત્રિકોણ પણ જોઈ લઈએ આપણે. જોઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો વિષમબાજુ ત્રિકોણ. શું? વિષમબાજુ ત્રિકોણમાં કેટલી હોય સમમિતિની રેખા? તો વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જેની એક પણ બાજુ સમાન ના હોય ને વિષમબાજુ કહેવાય. તો વિષમબાજુમાં સમમિતિની રેખા કેટલી આવશે? 0. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો સમદ્વિબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? સમદ્વિબાજુ. સમદ્વિબાજુમાં બે બાજુ સરખી હોય તો એમાં સમમિતિની રેખા કેટલી આવશે? 1. કેટલી આવશે? 1. 8મા નંબરનું લંબચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, લંબચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો? તો 90°. કેટલો થશે? 90° થશે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 9મા નંબરનો વિદ્યાર્થી મિત્રો શું કીધેલું છે? જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા વસ્તુ કહેવાય. લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય તેને શું કહેવાય? ત્રિપરિમાણીય. શું કહેવાય? ત્રિપરિમાણીય. ઓકે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય તો ત્રિપરિમાણીય કહેવાય. માત્ર લંબાઈ, પહોળાઈ હોય તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? દ્વિપરિમાણીય. શું કહેવાય? દ્વિપરિમાણીય કહેવાય. ઓકે, ત્યારબાદ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લા નંબરનું 10મું. આ તમારે જાતે કરવાનું છે કે ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ખાલી જગ્યા હોય છે. તમે પિરામિડ જોયેલો હશે. આ પિરામિડની બધી સપાટીઓનો આકાર કેવો હોય એ વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટમાં આનો જવાબ લખવાનો છે. શેમાં લખવાનો? કોમેન્ટમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન 2બ. નીચેના દાખલા ગણો. 3માંથી ગમે તે 2. વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં 3 દાખલા પૂછવામાં આવશે. તેમાંથી આપણે કેટલા દાખલા ગણવાના વિદ્યાર્થી મિત્રો? 2 દાખલા ગણવાના છે. કેટલા ગુણના? 6 ગુણના. એટલે કે એક દાખલો 3 ગુણનો થયો વિદ્યાર્થી મિત્રો. જેમાં આપણને પહેલું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, રીટા તેના પગારમાંથી 4000 બચાવે છે. રીટાનો જે પગાર રહ્યો આ પગારમાંથી કેટલા બચાવે છે? 4000 રૂપિયા બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? જે બચાવે છે એ કેટલા ટકા છે? 10%. એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો કે 10% બરાબર કેટલા કહેવાય? ₹4000. આપણે શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો? એનો પગાર શોધવાનો છે. એનો જે કુલ પગાર રહ્યો એ, એટલે કે 100% બરાબર કેટલા? આપણે લખવાનું 10% બરાબર જો ₹4000 હોય તો 100% બરાબર કેટલા? હવે શું થાય વિદ્યાર્થી મિત્રો? આટલાય કેટલા? તો શું થાય? ચોકડી ગુણાકાર. એટલે કે આ 100% અને 4000નો ગુણાકાર કરવાનો. 100 ગુણ્યા 4000 એના ભાગાકારમાં કેટલા આવશે? આ ઉપર 10 રહ્યા એ ભાગાકાર આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંથી વિદ્યાર્થી મિત્રો 0 0 ઉડી જશે. તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 10 ગુણ્યા 4000. કેટલા વધ્યા? 10 ગુણ્યા 4000.
આપણે વિદ્યાર્થી મિત્રો 4000 ને 10 વડે ગુણીએ એટલે કે 4000 10 વખત લઈએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 40,000 રૂપિયા થાય. કેટલા થાય 40,000 રૂપિયા. તો રીટાનો જે પગાર રહ્યો એ કેટલો છે 40,000 રૂપિયા હશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો. આપણને શું કીધું વિદ્યાર્થી મિત્રો કે મહેશ એક જૂનો પંખો ₹418 ખરીદ્યો. કેટલામાં ખરીદ્યો ₹418. તો આપણે અહીંયા આગળ શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ખરીદ કિંમત બરાબર કેટલી ₹418. 418માં એને પંખો ખરીદ્યો. હવે તેના રિપેરિંગનો ખર્ચ 55 થયો. કેટલો થયો 55 રૂપિયા. પંખો લાયા પછી એને રિપેરિંગ કરાયો એનો ખર્ચ કેટલો થયો 55 રૂપિયા. તો આ જે ખર્ચ થયો એને વિદ્યાર્થી મિત્રો આપણે શું લઈ શકીએ ખરાજાત. શું કહેવાય ખરાજાત. કેટલા રૂપિયા 55 રૂપિયા. તો આપણને આ પંખો કેટલામાં પડ્યો 418માં લાયા અને 55 રૂપિયા ઉપર ખર્ચો કર્યો. તો વિદ્યાર્થી મિત્રો પડતર કિંમત એટલે કે પકી બરાબર આપણે શું કરીશું ₹418માં 55 શું કરીશું ઉમેરી દઈશું. ₹55 ઉમેરી દેવાના એટલે આપણને શું મળે પડતર કિંમત મળે 8 અને 5 13 નો તગડો વધી પડી 1 5 ને 2 7 થશે 4 એમના એમ એટલે કે 473 રૂપિયામાં આપણને શું થયું વિદ્યાર્થી મિત્રો પંખાની આપણને પડતર કિંમત મળી એટલે કે આપણને આટલામાં પંખો પડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આગળ આપેલું છે કે તેણે આ પંખો ₹503માં વેચી દીધો. શું કરી દીધો વેચી દીધો. એટલે કે આ પંખાની વેચાણ કિંમત બરાબર કેટલી વિદ્યાર્થી મિત્રો ₹503. 503 શું થશે આની વેચાણ કિંમત. તો તેને નફો થયો કે ખોટ ગઈ કેટલા રૂપિયા. જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પડતર કિંમત 473 છે અને વેચાણ કિંમત કેટલી છે 503 રૂપિયા. વધારે શું આપેલું છે અહીંયા આગળ વેચાણ કિંમત આપેલી છે. જો વેચાણ કિંમત વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય નફો. યાદ રાખવાનું જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો શું થાય નફો થશે વિદ્યાર્થી મિત્રો. શું થશે નફો થશે. તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે નફો બરાબર નફાનું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત વધારે હોય તો પહેલાં વેકી લખવાની વેચાણ કિંમત ઓછા પડતર કિંમત આવું લખવાનું બરાબર વેચાણ કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણને એ પંખો જે રહ્યો એ વેચ્યો એ કેટલામાં વેચ્યો 503 રૂપિયામાં અને પડતર કિંમત હતી 473. 503 અને 473. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વેચાણ કિંમત લખીશું 503 રૂપિયા ઓછા પડતર કિંમત હતી 473. બેની બાદબાકી કરીએ વિદ્યાર્થી મિત્રો 503માંથી 473 શું કરીશું બાદ કરીશું. 3માંથી 3 જાય તો 0 અહીંયા આગળ 0માંથી 7 ના જાય તો 10 કો લેવાનું અહીંયા આગળ ઘટી જાય 1 4. 10માંથી 7 જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે 3 વધે એટલે કે આપણો જવાબ આવ્યો 30 રૂપિયા. આપણને વિદ્યાર્થી મિત્રો 30 રૂપિયા શું થયો નફો થયો. કેટલા રૂપિયા 30 રૂપિયા શું થયો નફો થયો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળનો દાખલો ત્રીજા નંબરનો. શું કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દરે ₹6,000 વ્યાજે મૂક્યા. બરાબર કેટલા ટકા વ્યાજના દરે 8%. કેટલા રૂપિયા મૂક્યા 6,000 રૂપિયા મૂક્યા. તો 2 વર્ષને અંતે તેનું વ્યાજ કેટલું અને વ્યાજ મુદ્દલ કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે સાદું વ્યાજ શોધવાનું છે. આપણે કેટલા રૂપિયા વ્યાજે મૂક્યા 6,000 રૂપિયા એટલે કે એને પી પ્રિન્સિપલ કહીશું. પી બરાબર ₹6,000. હવે કેટલા ટકા વ્યાજના દરે 8%. તો આર બરાબર 8%. કેટલા સમય માટે 2 વર્ષ માટે તો ટી બરાબર 2 વર્ષ. આપણે પહેલાં શું શોધવાનું છે વ્યાજ. વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ આઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ પી બરાબર 6,000 લીધા. આર એટલે કે વ્યાજનો દર 8% લીધો અને સમય ટી બરાબર
2 વર્ષ લીધું. આપણે શોધવાનું શું છે? વ્યાજ. તો વ્યાજનું આપણે સૂત્ર લખશું I બરાબર PRT ભાગ્યા કેટલા? 100 લખીશું. વિદ્યાર્થી મિત્રો, પીની જગ્યાએ આપણે કેટલા લખવાના? 6000 ગુણ્યા આરની જગ્યાએ 8% અને ટી સમયની જગ્યાએ 2 ભાગ્યા કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો? 100. અહીંથી 2 0 ઉડી જાય તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 60 ગુણ્યા 8 ગુણ્યા 2. હવે આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 60 ગુણ્યા 8 કરીએ તો 6 8 48 એટલે કે 480 થાય ગુણ્યા 2. 480 ને આપણે 2 વડે ગુણીએ તો 48 દૂ 96 એટલે કે 960 થાય. કેટલા થાય? 960. આ આપણને વિદ્યાર્થી મિત્રો વ્યાજ મળ્યું. શું મળ્યું? વ્યાજ મળ્યું. હવે આપણે શોધવાનું શું છે આગળ? વ્યાજ મુદલ. શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો? વ્યાજ મુદલ. તો વ્યાજ મુદલનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? મુદલ વત્તા વ્યાજ. મુદલ વત્તા વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, આપણે મુદલ કેટલી હતી? 6000 રૂપિયા. આપણે વ્યાજ કેટલું મળ્યું? 960 રૂપિયા. બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા રૂપિયા મળે? 6960 રૂપિયા. કેટલું વ્યાજ મુદલ મળે વિદ્યાર્થી મિત્રો? 6960 રૂપિયા. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 આયા. શું આયા? પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો. 3માંથી ગમે તે 2. 3માંથી કેટલા ગણવાના વિદ્યાર્થી મિત્રો? ગમે તે 2. કેટલા ગુણના છે? 8 ગુણના. એટલે કે એક દાખલો કેટલા ગુણનો થાય? 4 ગુણનો. પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં YZ નું માપ આપ્યું 8 સેમી છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેમી² હોય તો YZ પરના વેધ XM નું માપ શોધો. શું કીધું વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી રકમ વાંચીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW. તો આપણે એક સમાંતર બાજુ શું દોરશું વિદ્યાર્થી મિત્રો? ચતુષ્કોણ દોરીશું. આ મેં શું દોર્યું? ચતુષ્કોણ, જેનું નામ આપશું XYZ અને W વિદ્યાર્થી મિત્રો. જેમાં YZ નું માપ કેટલું આપ્યું? 8 સેમી. એટલે કે આ જે બાજુ રહે એનું માપ 8 સેમી. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેમી² હોય, અહીં આગળ આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું. તો લખવાનું કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 120 સેન્ટીમીટર² વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ શું કીધું? તો YZ પરના વેધ XM નું માપ શોધો. આ જે બાજુ રહી, આ જે આધાર રહ્યો YZ, એના ઉપર એક વેધ દોરવાનો Xમાંથી. આ રીતે શું દોરવાનું વિદ્યાર્થી મિત્રો? એક વેધ આ રીતે સીધો દોરવાનો, જેનું નામ છે XM. વિદ્યાર્થી મિત્રો, આનું માપ આપણે માપવાનું છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ શું બન્યું કહેવાય? આધાર. YZ શું બન્યો? આધાર. અને XM જે વેધ બન્યો એને આપણે શું કહી શકીએ? ઊંચાઈ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે સૂત્ર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? આધાર ગુણ્યા ઊંચાઈ. શું સૂત્ર થશે? આધાર ગુણ્યા ઊંચાઈ. તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે આપેલો હોય તો એનું જે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર થાય આધાર ગુણ્યા ઊંચાઈ. વિદ્યાર્થી મિત્રો, આ જે લખ્યું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ આપણને આપેલું છે 120 સેમી². 120 સેમી² બરાબર. આધાર કેટલો લીધો વિદ્યાર્થી મિત્રો? 8. તો અહીંયા આગળ લખીશું 8 ગુણ્યા ઊંચાઈ એટલે કે XM. એ વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે. તો આ શોધવાનું, તો 8 જે ગુણાકારમાં રહે ક્યાં જશે? ભાગાકારમાં. એટલે કે 120 સેન્ટીમીટર² અપોન 8 સેન્ટીમીટર. એટલે કે 120 ભાગ્યા 8 થશે XM બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, 120ને હું 8 વડે ભાગું તો કેટલો જવાબ આવે? 15. કેમ કે 15 × 120 થાય. તો વિદ્યાર્થી મિત્રો, મને XM બરાબર કેટલો જવાબ મળ્યો?
15 સેન્ટીમીટર. એટલે કે મને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ કેટલી મળી, વેધ કેટલો મળ્યો, XM બરાબર 15 સેન્ટીમીટર મળ્યો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર છે. ક્ષેત્રફળ આપણને આપી દીધું. જો બીસી બરાબર 15 સેમી હોય તો વેધ AM શોધો. વિદ્યાર્થી મિત્રો શું કીધું આપણને, ત્રિકોણ. તો આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો શું કરીશું, એક ત્રિકોણ દોરીશું. શું દોરીશું, ત્રિકોણ. શું દોરીશું વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હું એક ત્રિકોણ દોરું છું, જેનું નામ શું આપીશું આપણે વિદ્યાર્થી મિત્રો, ABC. શું નામ આપીશું, ABC. ઓકે. જેમાં આપણને શું કીધું વિદ્યાર્થી મિત્રો, આ બીસી જે એનું માપ આપણને 15 સેમી આપેલું છે. બીસીનું માપ 15 સેમી. તો વેધ AM શોધો. વેધ એટલે કે આ ત્રિકોણની ઊંચાઈ લઈ શકાય. અહીંથી આપણે આ રીતે આમ દોરીશું વિદ્યાર્થી મિત્રો, જેનું નામ આપશું AM. વિદ્યાર્થી મિત્રો આપણને શું શું આપેલું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અને આ નીચેનો આધાર પાયો કહીએ એ આપેલો છે. તો આપણે વેધ શોધી શકીએ. તો લખીશું આપણે સૂત્ર વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર થશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું વિદ્યાર્થી મિત્રો આપણને, 90 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2. પાયાનું માપ આપ્યું આપણને 15 સેમી ગુણ્યા વેધ. આપણે શું લઈશું, વેધ AM અથવા વેધ એમને એમ લખું હું. હવે આપણે વેધ શોધવો છે AM. તો આ બધું ક્યાં જશે, બરાબરની પેલી બાજુ. સૌથી પહેલાં 2 ભાગાકારમાં છે એ ક્યાં જશે, પેલી બાજુ ગુણાકારમાં. તો 90 ગુણ્યા 2. આ 5 ગુણાકારમાં હતા, બરાબરની પેલી બાજુ આવે તો ક્યાં આવે, ભાગાકારમાં આવશે. બરાબર વેધ AMનું માપ આપણે શોધવાનું. 15ના ઘડિયામાં 90 આવે વિદ્યાર્થી મિત્રો, 15 છંગ 90. ઓકે. તો 6 વધ્યા. 6 ગુણ્યા 2 બરાબર AM વિદ્યાર્થી મિત્રો. 6 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 12. તો વિદ્યાર્થી મિત્રો આપણને AMનું માપ કેટલું મળ્યું, 12 સેન્ટીમીટર. AM બરાબર 12 સેન્ટીમીટર. આ રીતે આપણે બીજો દાખલો જોયો વિદ્યાર્થી મિત્રો, આપણને વેધ કેટલો મળ્યો, 12 સેન્ટીમીટર. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેમી ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળનો કાગળ બાકી હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો દાખલો બાકી રહ્યો 3 અને 9 કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી, કોઈ 10 સેમી ત્રિજ્યાવાળો શું છે, વર્તુળાકાર કાગળ. આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 2 મિનિટ. ઓકે. એક વિદ્યાર્થી મિત્રો આપણને એક વર્તુળાકાર આપ્યો છે, સમજો બરાબર. જો ફાવે હું દોરું બરાબર. આ રીતે 10 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર કાગળ છે, એમાંથી શું કરવાનું છે, બીજું 4 સેમી ત્રિજ્યાનો એક વર્તુળાકાર કાગળ શું કરવાનું છે, કાપી લેવાનો છે. તો આ જે બાકીનો ભાગ વધ્યો વિદ્યાર્થી મિત્રો, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે એ આપણે શોધવાનું છે. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે આખા કાગળનું ક્ષેત્રફળ શોધી દઈશું. એમાંથી જે કાપી લેવાનો છે એનું પણ ક્ષેત્રફળ શોધશું
બંનેનું શું કરીશું? બાદબાકી કરીશું. સૌથી પહેલાં આપણે આખા કાગળનું ક્ષેત્રફળ શોધીએ. શું કીધું આપણને? 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી ત્રિજ્યા કેટલી? તો ત્રિજ્યા r બરાબર કેટલી? 10 સેમી ત્રિજ્યા. ઓકે, એનું આપણે પહેલાં ક્ષેત્રફળ શોધી દઈએ. તો લખીશું વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ, કોઈ પણ વર્તુળ હોય એનું ક્ષેત્રફળ શોધવું તો સૂત્ર આવું થાય વિદ્યાર્થી મિત્રો, પાઈ r સ્ક્વેર. શું સૂત્ર થાય? પાઈ r સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણે પાઈની કિંમત વિદ્યાર્થી મિત્રો ગમે તે લઈ શકીએ. 3.14 પણ લેવાય અને 22/7 પણ લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે 3.14 લેશું. કેટલી લેશું? 3.14 ગુણ્યા r સ્ક્વેર. આની જગ્યાએ શું લખવાનું? 10 સેમી ત્રિજ્યા આપેલા 10નો સ્ક્વેર લખવાનો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો 3.14 આપેલા એને આપણે કેવી રીતે લખી શકીએ? તો આપણે આ રીતે પોઈન્ટ દૂર કરી, દશાંશ દૂર કરી આ રીતે લખી શકીએ 314/100. આ રીતે લખી શકીએ. ગુણ્યા 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10. 10 10 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 100 થાય. ઓકે, એકમમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સેન્ટીમીટરનો સ્ક્વેર. અહીંયા આગળ 10 લખ્યા ને એની પાછળ સેમી આવે. 100 ઉડી જાય તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 314 સેમી સ્ક્વેર. આપણને આખા મોટા કાગળનું પહેલા કાગળનું ક્ષેત્રફળ આપણને 314 સેમી સ્ક્વેર મળી ગયું. હવે શું કરવાનું? આપણે નાનું કાગળ જે રહ્યું જેને આપણને વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા કેટલી કીધી છે? આની ત્રિજ્યા આટલી 4 સેમી. ઓકે, એનું આપણે હવે ક્ષેત્રફળ શોધીશું. તો લખીશું વિદ્યાર્થી મિત્રો કે ત્રિજ્યા બરાબર કેટલી? 4 સેમી. લખીશું વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ. વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર શું લખીશું? પાઈ r સ્ક્વેર. તો અહીંયા આગળ તમે પાઈની કિંમત ગમે તે મૂકી શકો વિદ્યાર્થી મિત્રો. ઓકે, 22/7 પણ મૂકી શકાય. અહીંયા આગળ હું 22/7 મૂકું વિદ્યાર્થી મિત્રો, અથવા તો 3.14 પણ મૂકી શકાય. તમારે જે મૂકવી હોય એ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 3.14 લઈએ, કેમ કે પહેલાંમાં 3.14 લીધી હતી, ગુણ્યા 4 સેન્ટીમીટર એનો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો 3.14ને આપણે શું લખીશું? 314/100 ગુણ્યા 4નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 16 સેન્ટીમીટર સ્ક્વેર થશે. 4નો સ્ક્વેર 16 થાય વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કંઈ ઉડે છે. અહીંયા આગળ ઉડાડવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 8 દુ 16 થાય. અહીંયા આગળ 50 દુ કેટલા થાય? 100. ઓકે, તો 2 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો. હજી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 8 આપે તો 4 દુ 8. અહીંયા આગળ કેટલા થાય? 25 દુ 50. તો પાછા 2 ઉડી જાય. ઓકે, તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો આપણી જોડે? 314 ઉપર 4 વધ્યા અને નીચે 25 વધ્યા. 314ને આપણે વિદ્યાર્થી મિત્રો 4 વડે ગુણી જોઈએ તો 4 4 16નો છગડો વધી પડી 1. 4 એકા 4, 4 ને 1 5, 4 તરી 12. 1256 આવ્યા. કેટલા આવ્યા? 1256. એને કેટલા વડે ભાગવાના વિદ્યાર્થી મિત્રો? 25 વડે. તો 1256ને આપણે વિદ્યાર્થી મિત્રો 25 વડે ભાગી જોઈએ. 25નો ઘડિયો આપણે વિદ્યાર્થી મિત્રો 12 સુધીના બોલે 125. 25 પંચા કેટલા થશે? 125. 25 પંચા 125. 0 0 0 ઉપરથી ઉતારો છગડો, ભાગના ચાલે 0. 25 અહીંયા આગળ 0 મૂકશું. 25 દુ 50. ઓકે, તો કેટલા વધ્યા વિદ્યાર્થી? 10 પાછળ 0. 25 ચોક 100. કેટલા આવ્યા? 50.24 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, બીજું જે વિદ્યાર્થી મિત્રો આ જે બીજું નાનું કાગળ રહ્યું એનો જવાબ આપણને કેટલો મળે વિદ્યાર્થી મિત્રો?
50.24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આમાં? તો આ 314 સેન્ટીમીટર સ્ક્વેરમાંથી ઓકે એ 50 પોઈન્ટ શું કરશું? બાદ કરી દઈશું. 50.24 સેમી શું કરી દઈશું? બાદ. બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર 314માંથી શું બાદ કરવાનું વિદ્યાર્થી મિત્રો? 50.24. તો 314 ભાઈ પોઈન્ટ પછી શું લખાય વિદ્યાર્થી મિત્રો? 00 ઓછા 50.24. આગળ બાદ બાકી કરીએ તો દસકો લેશું. અહીંયા 9, અહીંયા 3. 10માંથી 4 જાય તો 6, 9માંથી 2 જાય તો 7 પોઈન્ટ, અહીંયા આગળ 3. જોવા જઈએ તો 1માંથી પાછા 5 ના જાય તો દસકો લેવાનો. 11 ઘટી જાય 2. 11માંથી 5 જાય તો 6, 2 એમને એમ, એટલે કે 263.76 ઓકે સેમી સ્ક્વેર આપણો જવાબ આવશે. 263.76 સેમી સ્ક્વેર. બાકીના કાગળનું આપણને વિદ્યાર્થી મિત્રો શું મળ્યું? ક્ષેત્રફળ મળ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું આપણે પ્રશ્ન 3b. નીચેના દાખલા ગણો વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને ગમે તે 2 દાખલા ગણવાના છે. 3 દાખલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી આપણે ગમે તે 2 દાખલા આપણે ગણવાના છે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને દરેક દાખલો કેટલા માર્ક્સનો હશે? 3 માર્ક્સનો હશે. પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાદ બાકી કરો. શું કરવાનું કીધું વિદ્યાર્થી મિત્રો? આપણને બાદ બાકી કરો. જેમાં આપણને કીધું કે 5/63 ઓછા -6/21. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો સરવાળો કે બાદબાકી કરવાનું કહે ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જો બંનેના છેદ, આ નીચે જે આપ્યું એને છેદ કહેવાય, ઉપર જે આપ્યું એને વિદ્યાર્થી મિત્રો અંશ કહેવાય. એટલા માટે કે નીચેના છેદ જો સરખા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ? એનો સરવાળો બાદબાકી કરી શકીએ. શું સરખું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? છેદ સરખા હોવા જોઈએ. અહીં આગળ છેદમાં 63 આપ્યા અને અહીં આગળ 21 આપેલા છે. સૌથી પહેલાં શું કરીશું? 63 અને 21નો આપણે લસા લઈશું. તો વિદ્યાર્થી મિત્રો લસા કઈ રીતે લેવો એ હું તમને શીખવાડું. તો 63 અને 21 આ બંનેનો આપણે લસા લેવો છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો 63 અને 21 બંને એકી સંખ્યા છે, માટે 2 વડે ના ભગાય, તો આપણે 3 વડે ભાગીશું. 63ને તમે 3 વડે ભાગો તો શું થાય? 21 તરી 63 થાય, તો 21 આવશે. 21ને આપણે 3 વડે ભાગીએ તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 7 આવશે. હજુ પણ બંને સંખ્યાઓ એકી છે, તો ફરીથી આપણે હવે 3 વડે ભાગીશું. તો 21ને 3 વડે ભાગીએ તો 7 આવે, અહીંયા આગળ 7 વિદ્યાર્થી મિત્રો. ઓકે, બંને 7 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરીશું? 7 વડે ભાગી દેશું. કેટલા વડે ભાગી દેશું? 7 વડે. તો અહીંયા આગળ 1 આવશે. આ જે આવ્યું વિદ્યાર્થી મિત્રો એ આપણો શું થયો? લસા. જોઈએ 3 × 7, 3 તરી 21, 3 તરી 9, 9 સિત્તા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 63. કેટલા થાય? 63. એટલે કે આપણને લસા કેટલો મળ્યો? 63 મળ્યો. તો લખીશું વિદ્યાર્થી મિત્રો 63 અને 21નો લસા બરાબર કેટલો? 63. કેટલો? 63. એનો મતલબ એમ કે બંનેના નીચે આપણે 63 લાવવાના. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી 63 આપેલા છે, તો એમના એમ 65/63 ઓછા. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને -6 આપેલા અને નીચે 21 આપેલા. 21ને આપણે કેટલા વડે ગુણીશું તો 63 આવશે? તો આપણે જોયું હમણાં કે 21 તરી કેટલા થાય? 63 થાય. તો ઉપર પણ 3 વડે ગુણવાનું વિદ્યાર્થી મિત્રો. 5 એમને એમ, નીચે 63. અહીંયા આગળ માઇનસ આપ્યા, એમને એમ રાખીએ. 6 તરી 18 થશે, પણ કેવા? -18. નીચે 21 તરી 63 વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 2 નિશાની ભેગી થાય, માઇનસ માઇનસ. આ કૌંસને દૂર કરશું એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે કે 5/63 વત્તા 18/63 આવશે વિદ્યાર્થી મિત્રો.
બંનેના નીચે કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 63 આવી ગયા. તો નીચે કેટલા લખવાના? 63. ઉપર બેનો સરવાળો 5 વત્તા 18. હવે વિદ્યાર્થી મિત્રો 18 વત્તા 5 કરું તો 18 ને 5 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 23. 23 ભાગ્યા 63. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 23 ભાગ્યા 63. વિદ્યાર્થી મિત્રો હું ધીમી સ્પીડે તમને સરળતાથી સમજ પડે એ રીતે સમજાવું છું, માટે આપણો આ વિડીયો લાંબો બની જશે, તો શાંતિથી નિહાળવું. તો આપણને પહેલો જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો 23 ભાગ્યા 63. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનું કે બીજો શું પૂછ્યું આપણને કે ગુણાકાર કરો. શું કરવાનું કીધું આપણને? ગુણાકાર. 11 ભાગ્યા 8 ગુણ્યા 32 ભાગ્યા 55. બંનેનું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા આગળ ગુણાકાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું. શું થશે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે પણ ગુણાકાર કે ભાગાકાર આપેલા હોય એ વખતે છેદ સરખા કરવાના નહીં. આપણે શું કરીશું? અંશનો ગુણાકાર કરીશું અને વિદ્યાર્થી મિત્રો છેદનો ગુણાકાર કરીશું. વિદ્યાર્થી મિત્રો એ જોઈએ તો 11ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો કેટલા આવે? 55 આવે. કેટલા આવે? 55. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉડાડ દઉં. 11 5 55 ઉડી જશે. અહીં હું ઉડાડું 8 ચોગ 32 તો ઉડી જશે. તો વિદ્યાર્થી મિત્રો વધ્યું શું આપણી જોડે? ઉપર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 4 અને નીચે કેટલા આવ્યા? 5. તો આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 4/5. કેટલો જવાબ આવ્યો? 4/5. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ત્રીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ભાગાકાર. શું આપેલું છે? -11 ભાગ્યા 8 ભાગ્યા 2.1/16. તો વિદ્યાર્થી મિત્રો પહેલું એમના એમ -11 ભાગ્યા 8 એમના એમ. હા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પાછળ જે આપ્યું છે આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, તો આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. અહીંયા આગળ ભાગ્યા. સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય હું તમને સમજાવું. 2.1/16 આપેલું છે. તો શું કરવાનું? આ 16 અને આ 2 બંનેનો ગુણાકાર થાય. તો 16 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 32. અને ઉપર જે આપ્યું હોય ઉમેરવાનું 1, નીચે 16. 32 ના 1 33. 33 ભાગ્યા કેટલો જવાબ આવશે? 16. કેટલો જવાબ આવશે? 16. તો ઉપર 33 લખીશ અને નીચે 16 લખીશ. ક્યાંથી આવ્યું મેં તમને અહીંયા આગળ બાજુમાં વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું. હવે શું કરીશું? -11 ભાગ્યા 8. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ભાગાકાર આપેલો હોય તો આપણે એનો શું કરી દેવાનું? ગુણાકાર કરી દેવાનો. 16 ઉપર રાખીશું અને 33 નીચે. શું થશે વિદ્યાર્થી મિત્રો? જો તમે ભાગાકાર કરશો તો પાછળની જે અપૂર્ણાંક સ્વરૂપે જે સંખ્યા આપી એનું વ્યસ્ત થઈ જશે. એટલે કે આ જે છેદ રહ્યો એ ઉપર અંશમાં જતો રહેશે, અંશ છેદમાં આવશે. ઊંધું કરી દેવાનું. શું કરવાનું? ઊંધું કરી દેવાનું. ક્યારે? જ્યારે ભાગાકારને ગુણાકારમાં ફેરવો ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉડાડીશું. તો અહીંયા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 8ના ઘડિયામાં 16 આવે. 8 દુ 16. 11ના ઘડિયામાં 33 આવે. 11 તરી 33 વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? ઉપર કેટલા વધ્યા? 2. પરંતુ અહીંયા આગળ માઇનસ નિશાની માટે -2 અને ભાગાકારમાં 3. તો આપણો જવાબ કંઈક આવો આવે વિદ્યાર્થી મિત્રો -2 ભાગ્યા 3 વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો શું જોયું? આપણે પ્રશ્ન 3 બ અહીંયા આગળ 6 ગુણનો પૂરો કરો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન 3 ક. કયો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 3 ક, જેમાં આપણને આપેલો છે ટકામાં રૂપાંતર કરો. શેમાં ફેરવવાનું છે? આપણે ટકામાં ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જેના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ છે. એટલા ગુણ? 2 ગુણ છે. આપણને આવો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાશે. અહીંયા આગળ 3/40 આપ્યા છે, એને આપણે વિદ્યાર્થી મિત્રો શેમાં ફેરવવાનું છે? ટકામાં રૂપાંતર કરવાનું છે. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણે લખીશું 3/40. 3/40 ટકામાં ફેરવવા માટે શું કરવાનું? અપૂર્ણાંકને 100% વડે ગુણવાનું. કેટલા વડે? 100% વડે શું કરીશું? ગુણીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ શું થશે વિદ્યાર્થી મિત્રો? 0
0 ઉડી જશે. શું થશે? 0 0 ઉડી જશે. ત્યારબાદ વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 3 ગુણ્યા 10 ભાગ્યા કેટલા? 4%. વિદ્યાર્થી મિત્રો 3 દાન કેટલા થાય? 30 થશે અને ભાગાકારમાં 4, બાજુમાં ટકાની નિશાની. હવે આપણે 30ને વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગી જોઈએ તો 4 સિત્તું 28 થાય. કેટલા થાય? 4 સિત્તું 28. 30માંથી 28 જાય તો કેટલા વધે? 2 વધે. ભાગ ન ચાલે એની, શૂન્ય ઉપર મૂકીશું પોઈન્ટ. 4નો ગુણ્યો 20 સુધી 4 પંચું 20 થાય. ઓકે, તો જવાબ કેટલો આવ્યો? 7.5. કેટલો જવાબ આવ્યો? 7.5. અહીં આગળ આપણે વિદ્યાર્થી મિત્રો દશાંશમાં જવાબ લાયા. મિશ્ર અપૂર્ણાંકમાં પણ જવાબ આવી શકે વિદ્યાર્થી મિત્રો. શેમાં? મિશ્ર અપૂર્ણાંકમાં. ઓકે, કેવી રીતે જવાબ આવે? તો 7.1/2% એવો પણ જવાબ હોઈ શકે. ઓકે, તો આપણો જવાબ આવ્યો 7.5%. આના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ આપેલા છે. તો 2 ગુણ આપણને મળવા જોઈએ વિદ્યાર્થી મિત્રો.